2008માં મને પહેલી બે દીકરી હું કન્યાદાન કરવાનું જ્યારે મને અવસર પ્રાપ્ત ને કહેવાય છે ને કે એક તમે સારું કામ કરો ને એટલે તમને તમારું જે માઇન્ડ છે ને એ દિશામાં કામ કરે કે ભાઈ તમને મજા આવે, તમારા મનને આનંદ થયો, તમારા હૃદયને શાંતિ થઈ, તો એ કામમાં તમને પછી વધારે પડતો વધારે ઇન્ટરેસ્ટ આવવાનો. 2003 થી 2007 મારો સમય બહુ ખરાબ હતો અને ત્યારે હું આમ તો જીવતો હતો પણ આમ જોવો તો હું એક મૃત્યુ પામેલા માણસ જેવો હતો. ક્યારે મને એટેક આવી જશે, ક્યારે મારો જીવન સમાપ્ત થઈ જશે મને ખબર. પણ એ વખતે મને મારા પરિવારમાં વિચાર આવતો, મારા છોકરાઓ નાના નાના હતા, એનું શું થશે, આવું બધા મને વિચારો આવ્યો. પછી જ્યારે હું 2008માં હું ઇન્ડિયા આવ્યો અને ત્યાર પછી મને મારા બાપુજી વલ્લભભાઈ સવાણી, પીપી સવાણી ગ્રુપ, જેમણે મારા ફાધરે એસ્ટાબ્લિશ કરી, તો એમણે મને એક સ્કૂલની જવાબદારી આપી. તો બધા કરતાં પહેલું કામ એ કે જે બાળકોના પપ્પા છે એની ફી આપે છે, એ મમ્મી જે વિડો એમના સ્વરૂપ બેન છે અને એ પ્રેશરમાં ધ્યાન લગ્યું. પછી ત્યારબાદ મારા ફાધરની બર્થડેમાં મેં એ પ્રોગ્રામ કર્યો સુરતમાં 272 સ્કૂલોમાં અમારા ચાર્જ ગયા કે જેના પપ્પા નથી એની ફી ભરવાની. એટલે બાળકોને ભણાવવાના વિચાર પછી મારા મધરની બર્થડેમાં અમે એમનું પીપી સવાણી હોસ્પિટલમાં મેડિકલ ચાલુ, પછી દીકરીઓને કોલેજ સુધી ભણાવવાના. એ વખતે બેટી બચાવો બેટી પઢાઓ નું જે સૂત્ર બહાર પડ્યું તો દીકરીઓને કોલેજ ગ્રેજ્યુએટ થાય ત્યાં સુધી આપણે એમની ફી ભરીએ. ત્યારબાદ દીકરીઓ ઉંમરલાયક થાય તો એના મેરેજ આવ્યા, પછી મેરેજનું કામ ચાલુ થયું, મેરેજ પછી પાછું એમની મેટર્નિટીનું કામ ચાલુ થયું, મેટર્નિટી પછી ક્યારેક કોઈક અમારા જમાઈના એક્સિડન્ટ થયા તો એ વળી પાછું એનું મેડિકલ ચાલુ થયું, પરિવારનું મેડિકલ ચાલુ થયું. ત્યારબાદ કોઈ જમાઈ એક્સપાયર થઈ ગયા તો વળી પાછું એને વિધવા પેન્શન ચાલુ થયું.